વિભાગ સી અને ડી બંને માટેનો ખૂબ જ અગત્યનો વિડીયો એટલે કે આમ નોંધ. અને આ આમ નોંધ ફક્ત સી અને ડી માં જ નહીં પણ ઘણી જગ્યાએ તમને કામ લાગશે. એટલે સી અને ડી માં આમ નોંધનો 3 માર્ક્સનો સી માં દાખલો પૂછાય અને ડી માં 4 માર્ક્સનો પૂછાય. પરંતુ ખાસ આમ નોંધમાં પણ આમ નોંધ કામ લાગે, રોકડ મેળમાં પણ કામ લાગે, ઘણી બધી જગ્યાએ કામ લાગશે, ભૂલ સુધારણામાં પણ કામ લાગે. એમ આમ નોંધ એ આપણો પાયો કહેવાય. એટલે આમ નોંધ થકી આપણે ઘણું બધું આગળ કરી શકીએ. એટલે આમ નોંધ આવડવી ખૂબ અગત્યની છે. એટલે અગત્યનો વિડીયો હોય, ખાસ ધ્યાન આપીને સમજજો. અહીંયા આપણને આપેલું છે શ્રી માધવના ચોપડે આમ નોંધ લખો. આમ નોંધ જ્યારે પણ લખવામાં આવે ત્યારે તમને પેલું ફોર્મેટ ખબર છે, તારીખ, વિગત, કાપા, ઉધાર અને જમા. આ જે છે એ ફોર્મેટમાં જ આમ નોંધ લખાવી જોઈએ. અત્યારે આપણે ફક્ત ને ફક્ત સમજવાનું છે, એટલે ફોર્મેટમાં લખવી જરૂર નથી. અત્યારે આપણે સમયને બચાવવાનો છે. ઓકે, એટલે આપણે ઝડપથી લખવા માટે અત્યારે આપણે એવું કરતા નથી. જોઈએ, 1000ના ઘરની મરામત માટે રોકડા ચૂકવ્યા. ઘરની મરામત છે. જો ઘરની મરામત ઘર એ અંગત કહેવાય તો એ ઉપાર કહેવાય. તો લખવાનું એ ઉપાર ખાતે ઉધાર અને રોકડા ચૂકવ્યા છે તો તે રોકડ ખાતે જમા. જો ઘરની જગ્યાએ દુકાન કે ઓફિસની મરામત હોય તો મરામત ખર્ચ લખાતે. અત્યારે ઘર છે, ઘર એ અંગત કહેવાય એટલે આપણે ઉપાર લખવું પડે. ત્યાર પછીનો બીજો પોઈન્ટ જોઈએ, બેંક ઓફ બરોડામાંથી 2000 રોકડા ઉપાડ્યા. બેંક ઓફ બરોડામાંથી 2000 રોકડા ઉપાડે તો રોકડ આવે અને બેંક આપે એટલે લખવાનું રોકડ ખાતે ઉધાર. આમનો શું લખવાની? રોકડ ખાતે ઉધાર 2000 એ બેંક ઓફ બરોડા ખાતે, અથવા ખાલી બેંક ખાતે લખે તો પણ ચાલે અને બેંક ઓફ બરોડા લખે તો પણ ચાલે. આગળ ત્રીજો પોઈન્ટ, 10,000 નો ઇલેક્ટ્રિક વજન કાંટો. ઇલેક્ટ્રિક વજન કાંટો ખરીદેલો છે. ઇલેક્ટ્રિક વજન કાંટો હોય કે કોઈ પણ પ્રકારનો વજન કાંટો હોય એને ડેડ સ્ટોક કહેવાય. શું કહેવાય? ડેડ સ્ટોક કહેવાય. અને ખરીદ્યો તો ડેડ સ્ટોક આવે એટલે આમ નોંધ લખવાની ડેડ સ્ટોક ખાતે ઉધાર. શું લખવાનું? ડેડ સ્ટોક ખાતે ઉધાર. એ ખરીદ્યો તે રોકડ જાય તે રોકડ ખાતે જમા. જો ચેક આપ્યો હોય તો બેંક ખાતે જમા. એટલે 3 માર્ક્સમાં દાખલો પૂછાય ત્યારે આવા 3 પોઈન્ટ પૂછાય અને 4 માર્ક્સમાં દાખલો પૂછાય તો 4 પોઈન્ટ પૂછાય. ઓકે, આગળ જોઈએ. આપણે ઘણા બધા પોઈન્ટ જોવાના છે એટલે ખાસ ધ્યાન આપજો. ઉતાવળ પર રાખીશું. રૂપિયા 30,000 નો માલ રોકડેથી વેચ્યો. વેચે તો માલ જાય અને માલ જાય તો વેચાણને જમા કરવાનું. વેચે તો પૈસા આવે એટલે રોકડ ઉધાર. લખવાનું રોકડ ખાતે ઉધાર. શું લખીશું? રોકડ ખાતે ઉધાર. અને વેચે તો માલ જાય વેચાણ ખાતે જમા. એટલે પૈસા આવે તો રોકડ ઉધાર અને વેચે તો માલ જાય એટલે જાય તો જમા. ત્યાર પછી આગળ જોઈએ, દીકરીની કોલેજ ફી ભરી. દીકરીની કોલેજની ફી ભરેલી છે. કોલેજની ફી ભરે એટલે પૈસા જાય, જાય તો રોકડ જમા. અને દીકરી છે, દીકરી પોતાની છે એટલે આપણે ઉપાર લખવાનો, અંગત કહેવાય. લખવાનું ઉપાર ખાતે ઉધાર. ઉપાર ખાતે ઉધાર એ રોકડ ખાતે, કેમ કે રોકડ જાય છે. જો ચેકથી ભરેલી હોય તો બેંક લખીશું. અહીંયા 6,000 અને 6,000. ત્યાર પછી આગળ, જાહેરાત ખર્ચના 2,000 અગાઉથી ચૂકવ્યા. જો ખરેખર ચૂકવ્યા અગાઉથી છે એટલે પહેલેથી ચૂકવીને રોકડ જાય એવું નહીં લખાય. આની અંદર શું લખવું પડે ખાસ ધ્યાન આપજો, કારણ કે અગત્યનું છે એટલા માટે. એટલે જાહેરાત ખર્ચ તો ખર્ચ છે પણ અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ ઉધાર કરવાનું, ચૂકવવાનું બાકી હોય તો જમા કરવાનું. એટલે અહીં લખવાનું અગાઉથી ચૂકવેલ, અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ ખાતે ઉધાર. અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ ખાતે ઉધાર એ જાહેરાત ખર્ચ ખાતે, એ જાહેરાત ખર્ચ ખાતે. અને રકમ જે આપેલી છે 2,000 લખી દેવા. પણ જો જાહેરાત ખર્ચ અગાઉથી શબ્દ નહીં હોય, જાહેરાત ખર્ચના ચૂકવ્યા તો શું આમ નોંધ આવે? જાહેરાત ખર્ચ ખાતે ઉધાર. જાહેરાત ખર્ચ ખાતે ઉધાર એ રોકડ ખાતે. આવી આમ નોંધ ક્યારે આવે? જો આ અગાઉથી શબ્દ નહીં હોય તો.
અગાઉથી ચૂક્યા હોય તો ઉધાર કરવાનું અને ચૂકવવાનું બાકી હોય તો જમા કરવાનું. આ યાદ રાખવાનું. આગળ જોઈએ. બીજી આમ નોંધ લખવાની છે. એમાં 20,000 બેંકમાં ભરીને ખાતું ખોલાવ્યું એવી વાત કરેલી છે. 2,000 ખાતું ખોલાવેલું છે, 2,000 તેને બેંકમાં ભર્યા એટલે બેંક કોણ કહેવાય? લેનાર કહેવાય. એટલે લખવાનું બેંક ખાતે ઉધાર. બેંક પૈસા લે એટલે બેંક ખાતે ઉધાર અને આપણા પૈસા જાય તે રોકડ ખાતે જમા. એટલે બેંક ખાતે ઉધાર અને રોકડ ખાતે જમા. 20,000 ઉધાર અને 20,000 જમા. ઓકે. આગળનો પોઈન્ટ એવું કહેવા માંગે છે 5,000 રૂપિયા બેંકમાંથી ઉપાડ્યા તો બેંક પૈસા આપે અને રોકડ આવે તો લખવાનું રોકડ ખાતે ઉધાર. રોકડ આવે છે કેટલા? 5,000 અને બેંક આપણને પૈસા આપે છે એટલે લખવાનું બેંક ખાતે જમા. કેટલા? 5,000. આ રીતના આપણે કરીએ તો આપણને ઇઝીલી થઈ જાય. એટલે જોઈએ 4,000 પગારના ચેકથી ચૂકવેલા છે. પગાર છે પણ કેવું છે? ચેકથી ચૂકવેલો છે. પગાર તો ખર્ચ છે તો લખવાનો અહીંયા પગાર ખાતે ઉધાર. આ રીતે લખવાનું એવું નહીં. તમારે હું તો આ ઉપર નીચે તમારે તારીખ વિગત ખાપા ઉધાર જમામાં લખવાનું. ફક્ત આમનો શીખવું છું. એ બેંક ખાતે પગાર ખાતે ઉધાર એ બેંક ખાતે અને 4,000 ઉધાર અને 4,000 જમા લખી દેવા. એટલે આ દાખલો પણ પૂરો થઈ જાય. 3 માર્ક્સ અને 3 આમ નોંધ. આગળ જોઈએ. ઘણા બધા એવા પોઈન્ટ આપણે લીધેલા છે એટલે ખાસ ધ્યાન આપીને સમજજો. ઘણું કામ આપને લાગશે, તમને ઉપયોગી પણ થશે. 40,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. ધંધામાં જે કંઈ પણ લાવવામાં આવે એને મૂડી કહેવાય. ધીમે ધીમે જે સરળ છે એનાથી કઠિન તરફ જઈએ છીએ. એટલે ધીમે ધીમે આપણે સરળથી ચાલુ કર્યું હોય ધીમે ધીમે નવા પોઈન્ટ આવતા રહેશે. એટલે ખાસ ધ્યાન. જે કંઈ પણ લાવવામાં આવે એ આવે તો ઉધાર. એટલે રોકડા લાવ્યા એટલે લખવાનું રોકડ ખાતે ઉધાર. કેટલા લાવ્યા? તો 40,000 ઉધાર. અને જે કંઈ પણ લાવવામાં આવે એને મૂડી કહેવાય એટલે લખવાનું મૂડી ખાતે જમા. કેટલા? તો 40,000. અને બાબત જે લખવી તે લખવાની રોકડા લાવી ધંધો શરૂ કર્યો તેના કે લખવી પડે તમારે. બરાબર. આગળ ત્યાર પછી એવું કીધું છે 6,000 નો માલ રોકડેથી ખરીદ્યો એટલે માલ આવે અને પૈસા જાય. માલ આવે તો લખવાનું ખરીદ ખાતે ઉધાર. શું લખવાનું? ખરીદ ખાતે ઉધાર અને પૈસા જાય તો રોકડ ખાતે જમા. એટલે રોકડ ખાતે જમા કરી દેવાનું. 6,000 ઉધાર અને 6,000 જમા. ત્યાર પછી આગળ જોઈએ. એવો પોઈન્ટ કીધો છે કે 28,000 શ્રી કૃષ્ણ લેપટોપ કંપનીમાંથી લેપટોપ ખરીદ્યું. લેપટોપ ખરીદે એટલે લેપટોપ આવે તો લેપટોપને ઉધાર કરવાનું. એટલે અહીંયા આમ નોંધ લખવાની આપણે લેપટોપ ખાતે ઉધાર. શું લખવાનું? લેપટોપ આવે તો લેપટોપ ખાતે ઉધાર. અને કોણે આપણને લેપટોપ આપ્યું? તો શ્રી કૃષ્ણ લેપટોપ. એ શ્રી કૃષ્ણ લેપટોપ કંપની ખાતે આવું લખી દેવાનું. શ્રી કૃષ્ણ લેપટોપ કંપની ખાતે રકમ લખવાની 28,000 ઉધાર અને 28,000 જમા. ઓકે. અક્ષર પર ધ્યાન નહીં આપતા કેમ કે આપણે સમજવાનું છે. ફક્ત આપણે અક્ષર સુધારવા માટેનો આ વિડીયો નથી. આગળ જોઈએ. આમ નોંધ પૂછેલી છે બીજી. પહેલી આમ નોંધ વિનોદ પાસેથી 30,000 ની લોન લીધેલી છે. વિનોદ પાસેથી લોન લઈ તો વિનોદ આપનાર કહેવાય અને આપણા પૈસા આવે એટલે રોકડ ઉધાર લખવાનું. રોકડ ખાતે ઉધાર. રોકડ ખાતે ઉધાર. કેટલા? તો 30,000. અને વિનોદ પાસેથી લોન લીધી તે લખવાનું તે 10%ની કે 10% લોન છે ને વિનોદની લોન ખાતે. વિનોદની લોન ખાતે અથવા એવું પણ લખી શકો વિનોદની 10%ની લોન ખાતે. લખવાનું એનું એ જ છે. મંદિરમાં દાન પેટે 1,500 આપેલા છે. જોઈએ મંદિરમાં જે કંઈ પણ આપવામાં આવે એને ધર્મદા ખર્ચ કહેવાય. એટલે એ લખવાનું ધર્મદા ખર્ચ ખાતે ઉધાર. ધર્મદા ખર્ચ ખાતે ઉધાર. કેટલા? 1,500. અને અહીંયા રૂપિયા આપેલા છે
જો રૂપિયા આપે તો રોકડ લખવાનું અને માલ આપે તો તે ખરીદ ખાતે લખવાનું. એ રૂપિયા આપ્યા છે એટલે લખવાનું રોકડ ખાતે કેટલા 1500 ઉધાર અને 1500 જમા. ત્યાર પછી આગળ જો 10,000 નો માલ રોકડેથી ખરીદ્યો, રોકડેથી માલ ખરીદે તો માલ આવે અને રોકડ જાય એટલે આમ નોંધ લખવાની ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે. ફક્ત સમજવાનું છે કે કઈ આમ નોંધ કેવી રીતે થાય છે. બાકી બધા જ વિડીયો આપણે ઓલરેડી બનાવેલા છે અને એક વિડીયો તો આપણે જબરજસ્ત બનાવેલો છે, એટલે કયો નિયમ વગર આમ નોંધ કેવી રીતના શીખવાના એ પણ તમે જોઈ લેજો એટલે તમને ક્લિયર થઈ જાય. હવે જો અહીંયા કંઈક અલગ રીતની આમ નોંધ પૂછેલી છે. એવું કીધું છે આમ નોંધ તો લખેલી છે પણ આમ નોંધ કેટલી ખોટી હોય તેને સુધારવાની છે. કેવી રીતના સુધારવાનું તો આપણે વાંચવાનું બાબત છે. 700 જીવન વીમા પ્રીમિયમના ચૂકવ્યા તેના, અને જો જીવન વીમા પ્રીમિયમ ચૂકવે તો વીમા પ્રીમિયમ નહીં લખાય. જીવન વીમા એ અંગત છે તો આ વીમા પ્રીમિયમની જગ્યાએ આપણે લખી દેવું પણ આ વીમા પ્રીમિયમ છેકી કરવાનું, એની જગ્યાએ લખવાનું ઉપાર ખાતે ઉધાર તે રોકડ ખાતે. આવી એની આમ નોંધ આવે એટલે એ ખાસ ધ્યાન આપવાનું. ત્યાર પછી જોઈએ બેંકે 60,000 નો બેંક ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો. બેંક તો બરાબર છે પણ રોકડ જાય નહીં, આની જગ્યાએ આપણે લખવું પડે બેંક ઓવરડ્રાફ્ટ ખાતે. શું લખવું પડે? બેંક ઓવરડ્રાફ્ટ જમા થઈ એટલે આપણે લખવું પડે બેંક ઓવરડ્રાફ્ટ ખાતે. આગળ ચાલીએ. ત્યાર પછી મરામત ખર્ચ વાળો પોઈન્ટ છે 500 દુકાન મરામત અને 1,000 ઘરની મરામત. તો મરામત તો બરાબર છે, આ મરામત ખર્ચ દુકાનનું, પણ એ 500 ની જગ્યાએ અહીંયા જે છે 1500 એની જગ્યાએ કેટલા લખવા પડે? 500. એટલે મરામતમાં લખવાના 500. ઓકે, અને પાછું લખવાનું અહીંયા ઉપાર ખાતે ઉધાર. ઉપાર ખાતે ઉધાર કેટલા? 1,000. એટલે ઉધાર બાજુ 1500 ની જગ્યાએ 500 ને 1,000 લખવાનું અને રોકડ તો જમા કરવાની જ 1500. એટલે આપણો દાખલો થઈ જાય. એકદમ ઇઝી રીતે આપણે આ દાખલો કરી. આગળ જોઈએ આપણે હજુ પણ કેટલીક આમ નોંધો છે. 50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. આપણે આગળ પણ જોઈ ગયા રોકડા લાવી ધંધો શરૂ કરવામાં આવે ત્યારે રોકડ આવે, રોકડ આવે તો લખવાનું રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે. હવે આ તમને એવું લાગે કે એકને એક પોઈન્ટ રિપીટ થાય છે, પણ આ દાખલા જે પૂછેલા છે એ દાખલાની અંદર એકાદ પોઈન્ટ સરખો હોય, બાકીના પોઈન્ટ અલગ હોય. જો એના પછીનો પોઈન્ટ જુઓ 1,000 મજૂરીના ચૂકવવાના બાકી, પછી અગાઉથી મળેલ આવેલું, સોરી અગાઉથી ચૂકવેલ તો જમા થાય, સોરી અગાઉથી ચૂકવેલ તો ઉધાર થાય, ચૂકવવાનું બાકી જમા થાય. ચૂકવવાનું બાકી છે એટલે મજૂરી ખાતે ઉધાર લખવાનું. શું લખવાનું? મજૂરી ખાતે ઉધાર તે ચૂકવવાની બાકી મજૂરી ખાતે. મજૂરી ખાતે ઉધાર તે ચૂકવવાની બાકી મજૂરી ખાતે. જો અગાઉથી ચૂકવેલ હતો તો અગાઉથી ચૂકવેલ મજૂરી ખાતે ઉધાર તે મજૂરી ખાતે આવતે. જો મરવાનું બાકી હોય તો એ ઉધાર આવે અને અગાઉથી મળેલો હોય તો એ જમા આવે. એટલે 4 વસ્તુમાંથી પૂછાય, આપણને યાદ રાખવાનું. 20,000 ની બેંકમાંથી લોન લીધી અને રોકડા ઉપડ્યા. બેંકમાંથી લોન લઈ તો પૈસા આવે તો રોકડ ઉધાર, અને બેંક લોન આપે એટલે બેંક લોન જમા. રોકડ ખાતે ઉધાર તે બેંક લોન ખાતે. રોકડ ખાતે ઉધાર તે બેંક લોન ખાતે. રકમ જે આપેલી છે એ જ લખી દેવાની. 20,000 ઉધાર અને 20,000 જમા. આવા ઘણા બધા પોઈન્ટ છે, બહુ બધા દાખલા જોવાના છે. વિડીયો થોડો લાંબો થશે પણ આમનો ક્લિયર થઈ જશે. જોઈએ 8,000 નો માલ રાજેશ પાસેથી ખરીદ્યો. આ ઉધાર વ્યવહાર કહેવાય, અને ખરીદ્યો એટલે માલ આવે તમારે લખવાનું ખરીદ ખાતે ઉધાર. શું લખવાનું? ખરીદ ખાતે ઉધાર 8,000. અને રાજેશ પાસેથી ખરીદે, રાજેશ આપનાર કહેવાય તો તેને જમા કરવાનું એ રાજેશ ખાતે કેટલા? તો 8,000 ઉધાર અને 8,000 જમા. ત્યાર પછી આગળ વાંચીએ 1,000 નો માલ રાજેશને પરત કર્યો. આપણે રાજેશ પાસેથી માલ ખરીદેલો એ રાજેશને પરત કર્યો, તો હવે રાજેશ માલ લેવાનો એટલે રાજેશ ખાતે ઉધાર. હવે રાજેશ લેનાર બની ગયો કારણ કે આપણે પરત કરવા ચાલ્યા, એટલે રાજેશ ખાતે ઉધાર 1,000 અને પરત કરીએ છીએ આ ખરીદેલો માલ પરત કરવાના એટલે ખરીદ પરત જમા કરીશું. એટલે ખરીદ પરત ખાતે 1,000.
હવે એનો છેલ્લો પોઈન્ટ એવો છે, હવે એવું કીધેલું છે રાજેશને હિસાબ ચૂકતે કર્યો. રાજેશ પાસેથી તમે 8,000નો માલ ખરીદેલો. કેટલાનો માલ ખરીદેલો? 8,000નો. એમાંથી 1,000નો માલ રાજેશને આપી દીધો. એનો મતલબ કે હવે રાજેશને આપણે 60,000 રૂપિયા આપવાના બાકી. એટલે રાજેશ લેનાર અને આપણા પૈસા જાય. એટલે આમ નોંધ શું લખવાની? રાજેશ લેનાર એટલે રાજેશ ખાતે ઉધાર કેટલા? 60,000. અને આપણા રોકડા જાય તે રોકડ ખાતે જમા 60,000. અગત્યનું એ છે કે 60,000 ક્યાંથી આવ્યા? આપણે 8,000ની માલ ખરીદેલો, એની સામે 1,000નો માલ પાછો આપી દીધો, એટલે હવે 60,000 રૂપિયા રાજેશને આપવાના. ત્યાર પછી આગળ નીચેના વ્યવહારોની આમ નોંધ લખવાની છે. ઘણા બધા અલગ અલગ પ્રકારના વ્યવહારો આવશે, એટલે જોડાયેલા રહેજો. કમિશનના ₹12,000 મળ્યા તો રોકડ આવે, અને જેના મળ્યા હોય તે જમા, કેમ કે એ ઉપજ કહેવાય. એટલે લખવાનું રોકડ ખાતે ઉધાર. શું લખવાનું? રોકડ ખાતે ઉધાર 12,000. અને શેના મળ્યા? કમિશનના. તો લખવાનું તે કમિશન ખાતે. તે કમિશન ખાતે કેટલા? 12,000. 12,000 ઉધાર અને 12,000 જમા. હવે મળવાના બાકી છે. મળવાનું બાકી એ આપણી આવક કહેવાય. શું કહેવાય? ઉપજ કહેવાય, મિલકત કહેવાય. આવું યાદ રાખવાનું. શું કહેવાય? મિલકત કહેવાય. મળવાનું બાકી અગાઉથી ચૂકવેલ ને મળવાનું બાકી ઉધાર આવે. એટલે અગાઉથી ચૂકવેલ ચૂકવવાનું બાકી ઉધાર બાજુ પ્લસ થાય, મળવાનું બાકી જમા બાજુ પ્લસ થાય. અગાઉથી ચૂકવેલ ઉધાર બાજુ માઇનસ થાય ને અગાઉથી મળેલ જમા બાજુ માઇનસ. તો મળવાનું બાકી મિલકત લેણા બાજુ લખાય, એટલે કે ઉધાર બાકી કહેવાય. તમારે લખવાનું મળવાની બાકી દલાલી ખાતે. મળવાની બાકી દલાલી ખાતે ઉધાર એ દલાલી ખાતે. જો અગાઉથી ચૂકવેલ હોય તો પણ ઉધાર આવે. જો ચૂકવવાનું બાકી હોય તો એ જમા આવે. એટલું યાદ રાખવાનું. જે આપણે આગળ જોઈ ગયા મજૂરીમાં, ચૂકવવાનું બાકી હોય તો જમા આવે, અગાઉથી ચૂકવેલ હોય તો ઉધાર આવે, મળવાનું બાકી હોય તો ઉધાર આવે, અગાઉથી મળેલ હોય તો જમા. આગળ 8,000નું યંત્ર ખરીદ્યું, એટલે યંત્ર આવે તો યંત્ર ઉધાર, અને રોકડ જાય તો રોકડ જમા. એટલે યંત્ર ખાતે ઉધાર એ રોકડ ખાતે આવશે, અને રકમ આવશે 8,000 ઉધાર અને 8,000 જમા. ધીમે 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 ઘણા બધા પોઈન્ટ્સ ક્લિયર થતા હશે, અને આગળ પણ ઘણા બધા પોઈન્ટ આવશે નવા. એટલે આ પોઈન્ટ પણ ખૂબ અગત્યનો છે. જો અહીંયા તમે જોઈ શકો છો, આમનોન લખવાની છે, પણ આમનોન થોડી ક્રિટિકલ છે. મધુને 12,000નો 10% વેપારી વટાવ અને 10% રોકડ વતાવે માલ વેચેલો છે. અડધી રકમનો ચેક આપણને મળેલો છે. તો પહેલા તો આપણે ગણતરી સમજી લઈએ. ગણતરી કેવી રીતના થાય એ. તો પહેલા તો 12,000નો માલ આપણે મધુશ્રીને વેચેલો છે, એટલે 12,000 હું પહેલા લખી દઉં. એમાં 10% તમે વેપારી વતાવ જોઈ શકો, એટલે -10% કરવાના. એ વેપારી વતાવ એટલે 1,200 થાય. 12,000ના 10% 1,200 થાય. એ 1,200 આપણે બાદ કરવા. 12,000માંથી 1,200 બાદ કરી દેવું, એટલે થાય કેટલા? 10,800. એટલે 10,800 આપણે એ લખી દેવા. પછી એવું કીધું અડધી રકમનો ચેક મળ્યો, તો જેટલો ચેક આપેલો એના પર જ વતાવ આપવાનો. એટલે આના અડધા કરવાના આપણે. આના અડધા કેટલા થાય? તો 5,400 થાય, અને આ બાજુ પર 5,400 થાય. જેના પર આપણને ચેક આપેલો છે એના ફરીથી 10% કરીએ, એટલે કોઈ એક રકમના 10% કરી દેવાના, એટલે એના 540 થાય. આને કહેવાય રોકડ વતાવ. પેલો વેપારી વતાવ હતો. આ વતાવ કયો હતો? વેપારી વતાવ હતો. આ રોકડ વતાવની નોંધ થાય એ યાદ રાખવાનું. ચલો 5400માંથી 540 ને બાદ કરીએ, એટલે 4860 આવે. આ 4860 એમાં લખવાનું બેંક, કેમ કે એટલા પૈસા આપણને મળી ગયા. એમાં શું લખવાનું? બેંક. ચલો પહેલા તો તમે જોઈ શકો માલ વેચેલો છે, અને બાકીના પૈસા નથી ચૂકવ્યા. આ 5400 એમાં લખવાનું મધુશ્રી. એકદમ ક્લિયર થઈ ગયું. તો પહેલા લખી દે મધુશ્રી લેનાર છે, એ લખવાનું મધુશ્રી ખાતે ઉધાર. મધુશ્રી ખાતે ઉધાર કેટલા? તો લખવાના 5400. ત્યાર પછી ચેક મળેલો છે. કેટલાનો ચેક મળ્યો આપણને? તો 4860નો. લખવાનું ચેક આવે તો ઉધાર. બેંક ખાતે ઉધાર કેટલા?
4860 અને આપણને કેટલા પૈસા નહીં મળ્યા તો રોકડ વતાવ લખવાનો. અહીંયા લખવાનું વટાવ ખાતે ઉધાર, કેમ કે રોકડ વતાવની એન્ટ્રી થાય કેટલા 540 અને માલ વેચ્યો લખવાનું તે વેચાણ ખાતે. એ વેચાણ ખાતે કેટલા આવશે તો વેચાણ ખાતે આવશે 10,800 જે આ રકમ છે. વેપારી વતાવ બાદ કરીને જે રકમ આવે ને એ ખરીદી કે વેચાણ જો આપેલું હોય તેમાં એ લખવાની આવે. એટલે આટલું આપણે કરવાનું રહેશે, બીજું કંઈ કરવાની જરૂર નથી. મધુશ્રી પાસે બાકી લેણા પૈકી 300 ગાલખાડ પડી અને બાકીની રકમ મળી. મધુશ્રી પાસે આપણે 5400 રૂપિયા લેવાના હતા, એમાંથી એને 300 રૂપિયા નથી આપ્યા. એનો મતલબ એને 5100 રૂપિયા આપણને આપી દીધા. જો 5100 રૂપિયા આપી દે તો રોકડ આવે, અને રોકડ આવે તો રોકડ ખાતે ઉધાર લખવાનું રોકડ ખાતે ઉધાર. બાકીની રકમનો ચેક નથી આપેલો, જોજો બાકીની રકમ મળી ખાલી એટલું લખેલું છે. ચેક હોય તો બેંક આવે. રોકડ ખાતે ઉધાર કેટલા 5100 જે મધુશ્રીએ આપણને આપ્યા. કેટલા નથી આપ્યા તો તે લખવાનું ગાલખાડ ખાતે ઉધાર આપણને 300 રૂપિયા નથી આપ્યા, એટલે 5400 થઈ ગયા. અને મધુશ્રી આપનાર એટલે મધુશ્રીને આપણે જમા કરી દેવાનું. તે મધુશ્રી ખાતે કેટલા 5400. હવે આગળ વાંચીએ. એક વ્યવહાર બાકી છે, એમાં એવું કીધેલું છે મધુશ્રી પાસેથી ગાલખાડ પરતના 100 મળ્યા. એટલે મધુશ્રીએ 300 રૂપિયા નહીં આપેલા, એ પાછળથી 100 રૂપિયા આપણને આપી દે છે. 100 રૂપિયા આપી દે તો રોકડ આવે, લખવાનું રોકડ ખાતે ઉધાર. અને શેના પૈસા આવ્યા ગાલખાદના, તો પરત મળ્યા એટલે લખવાનું ગાલખાદ પરત ખાતે. કેટલા રૂપિયા પાછી આપે છે તો 100 રૂપિયા આપે છે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો 300 માંથી 100 આપી દે એટલે 200 રૂપિયા નથી આપ્યા, પણ એ આપણને કામનું નથી. આમનોંધ અગત્યની છે. આગળ ચાલીએ. ઘણી બધી અગત્યની આમનોંધો આવવાની છે એટલે ધ્યાન આપજો. વીના ચોપડે આમનોંધ લખવાની છે. શ્રીમતી પાસેથી 30,000ની 10% વ્યાજે લોન લીધેલી છે. લોન લઈ તો રોકડ આવે એટલે લખવાનું રોકડ ખાતે ઉધાર. શું લખવાનું રોકડ ખાતે ઉધાર. કેટલા તો 30,000 રૂપિયા આવ્યા. તેના આવ્યા લોનના, તો લખવાનું તે 10%ની શ્રીમતીની લોન ખાતે. શ્રીમતીની લોન ખાતે. ફરીથી કહું છું, તમારે તારીખ વિગત ખાપા ઉધાર જમાના ફોર્મેટમાં લખવાનું. આ ફક્ત સમજાવવા માટે છે, બરાબર. આગળ ગુજરાત સમાચારનું જાહેરાતનું બિલ ચૂકવ્યું. જાહેરાતનું બિલ ચૂકવે તો રોકડ જાય, અને શેનું ચૂકવ્યું ગુજરાત સમાચારનું જાહેરાતનું બિલ, એટલે લખવાનું જાહેરાત ખર્ચ ખાતે ઉધાર. જાહેરાત ખર્ચ ખાતે ઉધાર 1500 રૂપિયા, અને તમારી રોકડ જાય છે તે રોકડ ખાતે લખવાનું 1500 રૂપિયા. ઘણા બધા નવા પોઈન્ટ આવશે, કેમ કે 60 માર્ક્સ છે. સીમાં 3 ને ડીમાં 4 બધું ક્લિયર થશે, એટલે ધ્યાન આપજો. વેચાણ કિંમત પર 20% નફો મળે અને 5000ની મૂળ કિંમત છે. વેચાણ કિંમત પર મળવું જોઈએ. સમજો કે મૂળ કિંમત 80 અને વેચાણ કિંમત 100. આ વેચાણ કિંમત પર 20% નફો અહીંયા લખવાનું. વેચાણ કિંમતના 20% એટલે 20, તો 80 ને 20 100 થઈ જાય. હવે મૂળ કિંમત આપણને 5000 આપેલી છે. હવે 5000ના 20% નથી કરવાના, 5000ના 20% નથી કરવાના. આપણે શું કરવાનું 80 એ 5000 તો 100 એ કેટલા, એટલે લખવાનું 100 ગુણ્યા 80, સોરી 100 ગુણ્યા 5000. આ રીતના જો 80 એ 5000 તો 100 એ કેટલા, એટલે મૂળ રકમ મળી જાય. એટલે 100 ગુણ્યા 5000 ભાગ્યા 80. 100 ગુણ્યા 5000 હું કરી દઉં. 5000 ગુણ્યા 100 ભાગ્યા 80 એટલે જવાબ આવે 6250. કેટલા આવે 6250. આ 6250 નો માલ છે, એના પર 20%, એટલે 6250 ના 20% કરવાના. 6250 ગુણ્યા 20% તમે કરવાના, એટલે 20% કરે એટલે કેટલા થઈ જાય 1250 થઈ ગયા. હવે વેચેલું જોજો, ધ્યાન આપજો. અહીંયા 5000 છે મૂળ કિંમતનો માલ, એટલે 5000 ના 1250 કરે તો 6250 થઈ જાય. 5000 વત્તા 1250
એટલે વેચાણ કિંમત પર વેચેલો છે માલ, વેચેલો 6250 માં છે એટલે રકમ 6250 લખવાની. વેચાણ કિંમત પર નફો મળે તે રીતના એટલે આપણે વેચ્યો છે આપણે લખવાનું રોકડ ખાતે ઉધાર. રોકડ ખાતે ઉધાર કેટલા 6250. રકમ ક્યાંથી આવી મેં તમને કહી દીધું, તે વેચાણ ખાતે. ફક્ત રકમ ક્યાંથી આવી એનો ખેલ હતો. તે વેચાણ ખાતે કેટલા 6250 એટલે 5000 ની મૂળ કિંમતનો માલ આપણે રોકડેથી વેચેલો છે. ઓકે, અથવા અહીંયા તમે વેચાણ ખાતે કેટલા લખી શકો, વેચાણ ખાતે 5000 લખી શકો અને અહીંયા લખી શકો તે હું નફા ખાતે કેટલા 1250. આવું લખે તો પણ ચાલે અને આવું જ લખવું જોઈએ. વેચાણનો નફો થયો છે ને આપણને એટલા માટે માલ વેચાણના નફા ખાતે એવું લખે તો પણ ચાલે. અહીંયા જોજો હવે 40000 રોકડા, 10000 નું ફર્નિચર, 8000 નો માલનો સ્ટોક, 20000 ની પ્રજ્ઞાની 8% લોન ધંધામાં લાવેલા છે. ધંધામાં જે કંઈ પણ લાવવામાં આવે એને મૂડી કહેવાય અને લોન જ્યારે લાવે ત્યારે લોનના પૈસા આવે અને લોન રોકડ તરીકે લખવાની આવે એટલે આગળ પણ આપણે જોઈ લે રોકડમાં આપણે લોન ઉમેરી દઈશું. એટલે પહેલા રોકડ ખાતે ઉધાર લખવાનું. ધ્યાન આપજો, સમજવા જેવું છે. રોકડ ખાતે ઉધાર કેટલા લખવાના, રોકડ 40 છે અને લોનના 20 છે એટલે રોકડમાં લખવાના 60000. કેવી રીતના આવે તે સમજો કે લોન લઈ તો બી રોકડ આવેલી કહેવાય. ઓકે, ચલો આગળ ચાલીએ. ત્યાર પછી છે ફર્નિચર છે એટલે લખવાનું ફર્નિચર ખાતે ઉધાર. જે કંઈ બી આવે તો ઉધાર થાય. ફર્નિચર ખાતે ઉધાર 10000. ત્યાર પછી માલ સ્ટોક છે લખવાનું માલ સ્ટોક ખાતે ઉધાર. માલ સ્ટોક ખાતે ઉધાર કેટલા 8000. તે પ્રજ્ઞાની લોન અથવા તે 8%ની પ્રજ્ઞાની લોન અથવા પ્રજ્ઞાની 8%ની લોન એવું લખે તો પણ ચાલે. કેટલા તો 20000. બાકીનું જે કંઈ બી વધે એને મૂડી કહેવાય. લખવાનું તે મૂડી ખાતે કેટલા આવવાના, તો મૂડી ખાતે કરવા માટે તમારે ઉપરનો સરવાળો કરવાનો 60000 વત્તા 10000 વત્તા 8000 એટલે 71000 થાય. એમાંથી 20000 ને બાદ કરી દેવાના એટલે 58000 આપણે મૂડીમાં લખવું પડે જેથી કરીને બંને બાજુ સરખું. ઓકે, ચાલો આગળ ચાલીએ. અહીંયા જે છે એ પોઈન્ટને આગળ વધારીએ. એવો છે શિવમ ટ્રેડર્સમાંથી 10000 નો માલ 10% વેપારી વતાવે ખરીદ્યો, લારી ભાડાના 50 રોકડા ચૂકવ્યા. હવે લારી ભાડું એ પણ શિવમ ટ્રેડર્સમાંથી માલ ખરીદ્યો એમાં જ લખી દેવાનું અથવા અલગથી લખે તો પણ ચાલે. હું બંને રીતે તમને સમજાવી દઉં. 10000 ના 10%, 10000 માઇનસ 10% કરે એટલે 1000 થાય. એટલે માલ થાય કેટલાનો 9000 નો. એટલે આપણે લખવાનું ખરીદ ખાતે ઉધાર. શું લખવાનું, ખરીદ ખાતે ઉધાર એ શિવમ ટ્રેડર્સ ખાતે. આમનો શું આવશે, ખરીદ ખાતે ઉધાર. ખરીદ ખાતે ઉધાર એ શિવમ ટ્રેડર્સ ખાતે. કેટલા લખવાના 9000 અને 9000. અને એવું કીધેલું છે કે લારી ભાડાના 50 રોકડા ચૂકવ્યા એટલે લખવાનું આ પહેલી એક આમનો ને એમ બે કરી દેવાની, એક આઈ અને બે આઈ. લારી ભાડાના ચૂકવ્યા એટલે લખવાનું લારી ભાડા ખાતે ઉધાર. લારી ભાડા ખાતે ઉધાર તે રોકડ ખાતે કેટલા લખી દેવાના 50 ઉધાર અને 50 જમા. આ બંને આમનોનને મર્જ કરીને એક જ આમનોન લખ્યું હોય તો પણ થાય. ખરીદ ખાતે ઉધાર 9000, લારી ભાડા ખાતે ઉધાર 50, તે શિવમ ટ્રેડર્સ ખાતે 9000, તે રોકડ ખાતે 50. એટલે આ બંનેને જમા કરી દેવાનું અને આ બંનેને ઉધાર કરી દેવાનું. એવું લખો તો પણ ચાલે. ત્રીજું, બેંક ઓફ બરોડામાંથી દુકાન ખર્ચ માટે 2000 રોકડા ઉપાડ્યા. દુકાન ખર્ચ માટે ઉપાડ્યા છે, દુકાન ખર્ચ કર્યો નથી એટલે દુકાન ખર્ચ નહીં લખવાનું, પણ રોકડા ઉપાડ્યા એટલે રોકડ આવે, રોકડ ખાતે ઉધાર તે બેંક ખાતે એવું લખી દેવાનું એટલે પૂરું થઈ જાય. ત્યાર પછીનો આગળનો જોઈએ. પગાર ચૂકવ્યો છે રાજને. રાજને ભલે પગાર ચૂકવ્યો હોય પણ રાજને ચૂકવ્યો છે તો રાજનું કંઈ કામ નથી આપણને. પગાર ચૂકવ્યો એટલે પગાર ખર્ચ કહેવાય એટલે લખવાનું પગાર ખાતે ઉધાર. રાજ નથી લખવાનું આપણે કે રોકડ વ્યવહાર છે.
અને પૈસા જાય તો રોકડ જમા. રાજને શું ચૂકવ્યું એની ખબર હોય ને તો રાજ લખવું પડે, રાજ ખાતે ઉધાર તે રોકડ ખાતે એવું લખવું પડે. પણ રાજને પગાર ચૂકવ્યો છે, પગાર શબ્દ છે તો આપણે પછી રાજ લખવાની જરૂર નથી. યંત્ર ખરીદ્યું છે એટલે યંત્ર આવે તો ઉધાર લખવાનું, યંત્ર ખાતે ઉધાર, યંત્ર ખાતે ઉધાર. જેની પાસેથી ખરીદ્યું એ જમા, તે પટેલ બ્રધર્સ ખાતે. કેટલા? તો 20,000 નું યંત્ર ખરીદ્યું તો 20,000 ઉધાર અને 20,000 જમા. છેલ્લો પોઈન્ટ, 2,000 ગીતિકા પાસેથી મળ્યા એટલે ગીતિકા આપનાર કહેવાય, મળ્યા એટલે રોકડ આવે એટલે લખવાનું રોકડ ખાતે ઉધાર તે ગીતિકા ખાતે, ગીતિકા ખાતે અને લખી દેવાના 2,000 2,000 એટલે આ પણ પૂરું થઈ જાય. એવા ઘણા બધા છે એટલે ધ્યાન આપજો, વાર લાગશે પણ શીખવાનું છે. 60,000 રોકા લાવી ધંધો શરૂ કર્યો, લખવાનું રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે. જેઠાલાલને 40,000 નો માલ વેચ્યો એટલે જેઠાલાલ લેનાર કહેવાય, જેઠાલાલ ખાતે ઉધાર. હું લખવાનું ધ્યાન આપજો, જેઠાલાલ લેનાર કહેવાય લખવાનું જેઠાલાલ ખાતે ઉધાર. માલ વેચેલો છે એટલે માલ જાય, માલ જાય તો વેચાણ ખાતે જમા કરવાનું, એ વેચાણ ખાતે કેટલાનો માલ વેચેલો તો 40,000 આપણે ઉધાર લખ્યા અને 40,000 જમા લખ્યા. ત્યાર પછીનો પોઈન્ટ અગત્યનો છે, 2,000 નો માલ જેઠાલાલે પરત કર્યો એટલે જેઠાલાલને માલ નહીં ગમ્યો એટલે જેઠાલાલે આપણને આપી દીધો, એટલે જેઠાલાલે આપણને આપી દીધો આપણે વેચેલો માલ પાછો મળે તો એને વેચાણ પરત કહેવાય. વેચાણ પરત ખાતે ઉધાર અને જેઠાલાલ આપનાર છે તો જેઠાલાલને જમા કરી દેવાનું, તે જેઠાલાલ ખાતે. કેટલા? તો રકમ લખવાની 2,000 2,000. જો એવું કહે આગળ હિસાબ ચૂકતે કર્યો તો જેઠાલાલને હિસાબ ચૂકતે કર્યો એટલે જેઠાલાલને વેચેલો એટલે જેઠાલાલ પૈસા આપે. જો હિસાબ ચૂકતે કર્યો એવું આવે તો લખવાનું રોકડ ખાતે ઉધાર તે જેઠાલાલ ખાતે, એટલે જેઠાલાલ આપણને પૈસા આપી દે. 40 માંથી 2,000 નહીં આપે એટલે 38,000 આપે, એવું આવે તો છે, અત્યારે નહીં. આગળ, હિમાની પાસેથી 40,000 નો માલ ખરીદ્યો, માલ ખરીદ્યો એટલે લખવાનું ખરીદ ખાતે ઉધાર તે હિમાની ખાતે. યંત્ર સમારકામ બિલ 3500 ચૂકવ્યું એટલે યંત્ર ખાતે ઉધાર તે રોકડ ખાતે, અથવા યંત્ર સમારકામ ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે. 30,000 બેંક ઓફ ઇન્ડિયામાંથી ઉપાડ્યા એટલે રોકડ ખાતે ઉધાર તે બેંક ઓફ ઇન્ડિયા ખાતે અથવા બેંક. 10,000 નો માલ ખરીદ્યો એટલે ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે. 3500 કમિશનના મળ્યા એટલે રોકડ આવે એટલે રોકડ ખાતે ઉધાર તે કમિશન ખાતે. 30,000 નું લેપટોપ રાજેશને વેચ્યું એટલે રાજેશ લેનાર કહેવાય, એટલે રાજેશ ખાતે ઉધાર તે વેચાણ ખાતે અથવા તે લેપટોપ ખાતે. લેપટોપ જાય છે એટલે લેપટોપને જમા કરવાનું, અને રાજેશ ખાતે ઉધાર તે લેપટોપ ખાતે એવું લખવાનું. આગળ, 10,000 નો માલ વિશાલને વેચ્યો, વેચ્યો એટલે માલ જાય અને વિશાલ લેનાર કહેવાય, એટલે વિશાલ ખાતે ઉધાર તે વેચાણ ખાતે. વીજળી બિલ 3500 ચૂકવ્યું એટલે વીજળી ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે. 30,000 નું ફર્નિચર આગમ ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું એટલે ફર્નિચર ખાતે ઉધાર તે આગમ ફર્નિચર માર્ટ. આગળ, 1,500 નો માલ આગમાં બળી ગયો, 1,500 નો માલ આગમાં બળી જાય તો આગથી નુકસાન થયું કહેવાય, એટલે અહીંયા લખીએ આપણે આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. કોઈ પણ રીતે નુકસાન થાય તો એને ઉધાર કરવાનું. આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર, અને કોઈ પણ રીતે માલ જાય તો ખરીદીને જમા કરવાનું, તે ખરીદ ખાતે. કેટલા? તો 1,500 ઉધાર અને 1,500 જમા. ત્યાર પછી આગળના પોઈન્ટ તો આવી જ ગયો છે આ ઘણીવાર. વિજયને 40,000 નો માલ વેચ્યો એટલે વિજય લેનાર અને વેચાણ જમા. 2,000 નો માલ વિજયે પરત કર્યો એટલે વેચાણ પરત ઉધાર અને વિજય જમા. જેઠાલાલમાં આવી ગયું એવું. 15,000 નો માલ 15,000 બેંક ઓફ બરોડામાં ભર્યા એટલે અત્યારે બેંક લેનાર કહેવાય, અને આપણે રોકડ જાય તો રોકડ જમા. બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે અથવા બેંક ઓફ બરોડા ખાતે ઉધાર તે રોકડ ખાતે. હિમા પાસેથી 40,000 નો માલ ખરીદ્યો એટલે ખરીદ ખાતે ઉધાર તે હિમા ખાતે. 2,000 નો માલ ધર્મદામાં આપ્યો એટલે ધર્મદા ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે. માલ આપેલો છે એટલે. ભાડાના રૂપિયા 1,500 રોકડા મળ્યા એટલે રોકડ ખાતે ઉધાર તે ભાડા ખાતે.
પુત્રીની કોલેજ ફીના 400 રોકડા ચૂકવ્યા. પુત્રી છે અંગત છે એટલે ઉપાર ખાતે ઉધાર તે રોકડ ખાતે. 17,000 પગારના ચેકથી ચૂકવ્યા એટલે પગાર ખાતે ઉધાર તે બેંક ખાતે. 50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો એટલે રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે. રાધિકા પાસેથી 50,000ની જમીન ખરીદી એટલે જમીન ખાતે ઉધાર તે રાધિકા ખાતે. આવકવેરો 1,000 ધંધાના બેંક ખાતામાંથી ભર્યો. આવકવેરો ઉપાર કહેવાય એટલે ઉપાર ખાતે ઉધાર તે બેંક. એટલે અહીંયા આપણા બધા જ પોઈન્ટ પૂરા થયા. ઘણા બધા પોઈન્ટ કવર કરવાનો આપણે પ્રયત્ન કર્યો છે. એટલે વિભાગ સી હોય કે વિભાગ ડી હોય, વિભાગ સી ની અંદર 3 માર્ક્સની આમ નોંધ પૂછાય અને વિભાગ ડી ની અંદર 4 માર્ક્સની આમ નોંધ પૂછાય. પરંતુ વિભાગ સી ની અંદર 3+3 એમબીવી 2 ખાસ આમ નોંધ પર પૂછાય અને વિભાગ ડી ની અંદર 4 માર્ક્સની એક ભૂલ સુધારણા પર પૂછાય. ત્યાર પછી વિભાગ સી ની અંદર 3 માર્ક્સની ખાતા વહી ખટવણી પૂછાય. એટલે ઘણું બધું એ આમનોન પર ડિપેન્ડ છે. એટલે જો આમનોન નહીં આવડે તો આપણે ઘણા બધા પાછળ પડીએ. અને આમનોન શીખ્યો હોય તો આપણો એક વિડીયો છે કે નિયમ વગર આમનોન કેવી રીતના કરવાની એ જોઈ લેજો એટલે તમે સારી રીતે એનો અભ્યાસ કરી શકો. આભાર.